માં બનાસની, ઉમાપતિ મહાદેવની। મિત્રો, આજે આપણા ગ્રુપ મેમ્બર્સ મા બનાસના વીરપુત્ર શ્રી વિપુલજી ચાવડા આ ડૉક્ટર સાહેબનું આમંત્રણ હતું અને એમને આમ તો વૃક્ષ આપવા માટે સોની જવાનું હતું, પણ કાલે જઈ ન શક્યા, એ બધા ક્ષમા ચાહીએ છીએ, કેમ કે વધારે પબ્લિક હોય અને વધારે લોકો જાગૃત થાય, આપણો ઉદ્દેશ્ય તો એ જ છે। પણ અત્યારે અમે એમના ઘરે આવ્યા છીએ અને મા બનાસના વીરપુત્રો ગ્રુપને એમણે આમંત્રણ આપેલું। ડૉક્ટર સાહેબે મા બનાસના વીરપુત્રો ગ્રુપમાંથી અહીંયા ઉપસ્થિત શ્રીમાન વિષ્ણુજી શિક્ષક સાહેબ લુદ્રા, જે આપણા લાઇબ્રેરીના સંચાલક છે, તથા કિરણજી અહીંના ગામના મેમ્બર્સ, મા બનાસના વીરપુત્ર કિરણજી ઠાકોર, મા બનાસના વીરપુત્ર દિનેશજી ઠાકોર, તથા મા બનાસના વીરપુત્ર સ્વયં ડૉક્ટર સાહેબ અને હું આર્યમન ટીનાજી। મિત્રો, અહીંયા આપણે અહીંના સોની ગામના દીકરી, શું નામ હતું બેન? રેખાબેનને અહીંયા સસુરાલ છે મિત્રો, અહીંયા આપણે સણાવ ગામમાં, અને એમના હસબન્ડ એમના અમને દીકરીને ભેટ આપવા માટે આવ્યા છીએ। મિત્રો, આસ્થા અને વિજ્ઞાન દ્રષ્ટિએ આ રિવાજ ખૂબ જ લાભદાયક છે કે દીકરીને લગ્નની ભેટમાં 2 વાસણ આપણે ઓછા આપીએ પણ 2 વૃક્ષ આપીએ, કેમ કે મિત્રો આપણી હાલની ભૌગોલિક સ્થિતિ એવી છે કે હવે આપણે આ નવો રિવાજ જે સમાજે બંધારણ બનાવ્યું, રાજકીય નેતાનો ખૂબ ખૂબ આપણે આભાર માનીએ, પણ એક વસ્તુની જે કમી હતી, જે અને કમી આપણું મા બનાસના વીરપુત્રો ગ્રુપ છે એને પૂરી કરે છે। કેમ કે મિત્રો હાલનું ભૌગોલિક સ્થિતિ આપણે એવી છે, પહેલાં ઘંટિયા એવું કહેતા કે ભાઈ આહાડ છે ને મી આવશે એટલે આપણે વાવણી કરતા, પણ અત્યારે તો મિત્રો વાવણી બરાબર પાકીજી હોય અને ખળામાં આવે ત્યારે આપણે ખોવાશા, કેમ કે અનિયમિત વરસાદ થઈ ગયો છે, વાતાવરણનું સંતુલન ખૂબ જ તૂટી રહ્યું છે, કેમ કે દિન પ્રતિદિન મિત્રો આપણું માનવ સમાજ ખૂબ જ વધતો જાય છે અને વાહનો ઓછા થાય છે, વૃક્ષો ઓછા થાય છે, ફેક્ટરીઓ વધી રહી છે, વાહનો વધી રહ્યા છે, એનો મિત્રો ખૂબ જ પ્રદૂષણ વધી રહ્યું છે। માટે આપણા પરિવારને જીવવા માટે મિત્રો સૌથી વધારે જે છે એ પર્યાવરણ છે। જો પર્યાવરણ હશે તો જ આપણો પરિવાર હશે, તો આ પરિવારને જીવવા માટે મિત્રો યથાશક્તિ જે કાંઈ લોકોએ ભેટ આપી એમનો ખૂબ ખૂબ આભાર। પણ મિત્રો વાસણથી ભલું વૃક્ષ છે, કેમ કે વાસણની અંદર એક જ પરિવાર જમે, એક જ બાઈ જમે, એક બાળક જમે કે એક માણસ જમે, પણ મિત્રો એક વૃક્ષ આપો છે, એમાંથી દર વર્ષે પક્ષીઓ પેટ ભરે, મનુષ્યો પેટ ભરે, અને દિન પ્રતિદિન આ જે વૃક્ષ વાવશે રેખાબેન અને એમના હસબન્ડ વિપુલજી ડૉક્ટર, તો એમાંથી પ્રતિદિન મિત્રો જે પ્રાણવાયુ નીકળશે અને એનું પુણ્ય ખાતું જે આ રેખાબેન અને વિપુલજીના ખાતામાં જમા થશે। કેમ કે જે ભેં આપણે રાખશે ઘરે અને એના દૂધનો પગાર, આમ તો દૂધ ભેંનું છે પણ પગાર એના માલિકને મળે, ચિઠ્ઠી એના માલિકને નીકળે, એવી જ રીતે મિત્રો આમાંથી જે પ્રતિદિન જે ઓક્સિજન નીકળે છે એ આ 2 માણસના ખાતામાં જમા થશે, એમના ખાતામાં પુણ્ય જમા થશે। અને મિત્રો વિજ્ઞાન અને આસ્થાની દ્રષ્ટિએ એક ઉમરાનું ઝાડ આપણે વાવા આસ્થાની, તો એક અશ્વમેઘ યજ્ઞ કર્યો એટલું પુણ્ય ફળ મળે, એક બિલીપત્ર આપણે વાવા એમાંથી આપણે એક શંકર ભગવાનનું શિવાલય બંધાયું એટલું પુણ્ય ફળ મળે, એક વડ વાયો હોય તો આપણે સદાવ્રત ખોલ્યું હોય એટલું પુણ્ય ફળ મળે, અને કોઈ પણ ઝાડ વાવી જતન કરીને કરોડો તમે જીવડા જમાડ્યા હોય એટલું આપણને પુણ્ય ફળ મળે। તો આસ્થાની દ્રષ્ટિએ અને વિજ્ઞાનની દ્રષ્ટિએ મિત્રો આપણે જાણ્યું કે લગાતાર આપણું આ સંતુલન તૂટી રહ્યું છે, આપણી પૃથ્વીને જો બચાવવી હોય આપણા પર્યાવરણને બચાવવું પડશે, પર્યાવરણ હશે તો જ આપણો પરિવાર હશે। તો મિત્રો આપ સૌ ભણેલા છો, આજે તો ઘરે ઘરે ભણેલા માણસો છે, જો આપણે વાવી ન શકીએ તો કોઈ નહીં, પણ ફેન્સિંગવાળી જે લોકો કરે છે એમને વિનંતી કરે છે ગ્રુપ કે તમે જે મોટા મોટા ઝાડ છે ને ન કાઢશો, વાડ તમે ભલે કરો પણ મોટા ઝાડ છે ન કાઢો, કેમ કે આપણે આ જનો પર ધરતી પર જ્યારે પહેલો શ્વાસ લો તો માનું દૂધ પણ પછી પીવાશે। મિત્રો સૌ પહેલાં આપણે આ વૃક્ષ પાસેથી આપણે શ્વાસ લેશું અને જીવન અંત સમય સુધી પણ આપણે આનો શ્વાસ લેશું, અને અંત સમય મિત્રો શુદ્ધ પ્રક્રિયા માટે અગ્નિ માટે આપણને વૃક્ષ દેવતા આપણને લાકડું આપે છે। તો જન્મથી મરણ સુધી આ વૃક્ષનો આપણો નાતો છે મિત્રો, તો વૃક્ષ હશે તો જ આપણું જીવન હશે। આજનો ભણેલો માણસ મંગળ ઉપર ચંદ્ર ઉપર જઈને આવ્યો પણ ત્યાં રહેતો કેમ નથી? કેમ કે ત્યાં આવરણ નથી, ત્યાં વૃક્ષ નથી, અને ધરતી ઉપર આવે છે કેમ કે ધરતી ઉપર આવરણ છે, વૃક્ષ છે, તો વૃક્ષ જ આપણું સાચું ધન છે મિત્રો। છતાં સંપત્તિ આપણી પાસે કોઈ કામ નથી। આપણે કોરોના જોયો, કોરોના કાળમાં કેટલાય લોકો જતા રહ્યા કેમ કે એમને ઓક્સિજન ન મળ્યો, અને હાલ વર્તમાન સ્થિતિમાં આપણે ગેસ સિલિન્ડર મળતા નથી, સિટીમાં બહુ રોવાનું છે, ખાવું પકાવવું મુશ્કેલ છે, પણ ગામડામાં ખેડૂતના ઘરે 5 લાકડું ઘરનું ઈંધણું મળી રહે એટલે સરસ રીતે રસોઈ પાકી જાય અને સરસ એમનું ભોજન મળી જાય। તો મિત્રો બહુ સારું ગ્રામ્ય જીવન છે, અને ગ્રામ્ય જીવન ચારે સારું જ્યારે વૃક્ષ છે, વનસ્પતિ છે। મિત્રો આ વિપુલજી અને રેખાબેનના જ્યારે બાળકો આવશે એ સમય મિત્રો આ વૃક્ષોના ફળ આમ તો ઓલરેડી આવે છે, સારા ક્વોલિટીના આજના વૃક્ષના દાતા છે આપણા વિષ્ણુજી શિક્ષક સાહેબ। એમને તો સાહેબ મારે પણ કોઈ દીકરીને વૃક્ષ આપવા, સાહેબ આપે પૈસા હું આપીશ, તો એમણે બિલકુલ એમને ખુશીથી આપ્યા, મને ના આપવા દીધા કે સાહેબ હું જ આપીશ એમ, તો એમને આપણે ખૂબ ખૂબ આભાર માને છે, બરાબર। તો એમના બાળકો જ્યારે આવશે 5 થી 7 વર્ષથી અને આ હમણાં ફળ પણ આવી જશે, તો એમના ઘરેથી એમના ફળ ખાવા માટે મળે। જે બજારમાંથી આપણે જે ફળ લાવે છે મિત્રો એ કેમિકલ રીતે પકવેલા હોય છે,
ખરાબ ખાતરથી પકવેલા હોય છે તો એ આપણા શરીર માટે ખૂબ જ હાનિકારક છે. અને આ ફળ આપણા ઘરના જ જે પણ લોકો લગ્ન કરે છે એમના પોતાના ભવિષ્ય 5 વર્ષ જોઈ અને 5 ફળ વાવીને ખરે તો બાળકો માટે ઘરેથી જ સારા મીઠા ફળ મળી રહે. જય મા બના સરળ મહાદેવ. 2 શબ્દો વિષ્ણુ સાહેબ પણ કહે છે. આ પ્રસંગે આપણા આર્મીમેન ટીનાજી સાહેબ પધાર્યા એ બદલ અમે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. મિત્રો, અત્યારે પ્રાકૃતિક બહુ ખતરામાં છે, કારણ કે તમામ જગ્યાએ ફેન્સિંગ વાત થાય છે. વૃક્ષો પ્રત્યે લોકોની જાગૃતતા નથી. ટીનાજી એક આર્મી હોવા છતાં એમને તો લાખો રૂપિયા પગાર મળે છે, એમને આવી કોઈ ચિંતા હોતી નથી. પણ હું દિલથી અભિનંદન આપું છું ટીનાજીને અને એમના પરિવારને અને એમના સંસ્કારને, કે પોતાના ખર્ચે કે કેવું હોય છે કે લોકો આર્મીથી આવતા હોય, મહિનો મોજ શોખ કરતા હોય છે, ફરવા જતા હોય છે, મિત્રો સાથે પાર્ટી કરતા હોય છે. પણ ટીનાજી આ આખો મહિનો મેં જોયો, આખો મહિનો પોતે સતતને આ રીતે લગ્નમાં રહી અને આખી છૂટી 1.5 મહિનોને આ રીતે વિતાવી છે. એ બધા ટીનાજીનો અને એમના પરિવારનો હું દિલથી આભાર વ્યક્ત કરું. આજે આર્મીમેન ટીનાજી અમારા ગામમાં પધાર્યા તે બદલ અમે હૃદયપૂર્વક આભાર માને છે. અને સાથે વિષ્ણુજી શિક્ષક શ્રી રુદ્રા, અને આમ તો વૃક્ષનો ઘણો બધો મહત્ત્વ છે. અમારા ગામમાં પહેલી વખત આપણે પરિચય થયો ત્યારે અમારા ગામમાં 5 વડ વાવેલા છે અને બીલીપત્ર પણ વાવેલો છે. અને વૃક્ષ સેવી અત્યારે એટલી બધી ગરમી પડી રહી છે કે કોઈ હદપાર વગરની. કોઈ બી જગ્યાએ આપણે વાહન મૂકવું હોય તો પહેલાં આપણે છાંયડો ગોતીએ છીએ કોઈ, એટલે વૃક્ષ વાવવું જ પડશે. અને વરસાદ પણ લાવવો હોય તો પહેલાં વૃક્ષ વાવવું પડશે. એટલે વૃક્ષનું જતન કરવું આપણા માટે અનિવાર્ય છે. ટીનાજી અમારા ગામમાં જ પધાર્યા અને વૃક્ષનું જતન કરવા માટે એ વિપુલભાઈને આમંત્રણ આપ્યું તે બદલ ખૂબ ખૂબ આપણો આભાર માને છે. મા બનાસી જય મિત્રો, ખૂબ ખૂબ આભાર. તમે પણ તમારા કે લગ્ન હોય તો જરૂર અમારા ગ્રુપમાં જાણ કરશો. તમારી દીકરીને નિઃશુલ્ક વૃક્ષ પહોંચાડવાની કોશિશ કરશું.